પ્રિય માતા પિતાઓ, આદાબ, નમસ્કાર અને સત શ્રી અકાલ. આજે હું એક મહત્વના ટોપિક વિશે વાત કરીશ. એ ખાસ જ જરૂરી છે. એમાં ઘણા બધા માતા પિતાઓ બાળકને જ્યારે દવા પીવડાવે છે ત્યારે ભૂલો કરતા હોય છે. તો આ વિડીયો જેના માટે છે કે જે લોકો ભૂલો કરતા હોય એના માટે. તો જ્યારે આપનું બાળક નાનું હશે અને જ્યારે ડૉક્ટર દવા લખી આપે છે, ડૉક્ટર લખી આપે કે 0.3 ml આપો, 0.5 ml આપો, 0.7 ml આપો, તો કઈ રીતે આપી શકાય? આ નાના બાળકના ટીપા છે. તો આ ટીપાની અંદર એક ટોટી આપેલી હોય છે. એ ટોટીની અંદર માર્કિંગ કરેલું હોય છે 0.2, 0.4, 0.6, 0.8 અને 1 ml. પહેલા એ જાણવું જરૂરી છે કે 1 ml એટલે 20 ટીપા થશે. આ ટોટી તમે આખી ભરો એટલે બાળકને 20 ટીપા જેટલી દવા આપી ગણાશે. હવે જ્યારે ડૉક્ટર એવું કહે કે 0.3 ml આપવાની છે, તો આનું જે માર્કિંગ કરેલું હોય ત્યાં સુધી એને 0.3 ml પીવડાવવાની છે, એટલે 5 ટીપા થશે. 0.5 ml એટલે 10 ટીપા થાય અને 1 ml એટલે 20 ટીપા જેવું થાય. તો આ રીતે દવા બાળકને પીવડાવવાની. હવે ધારો કે એક બાળક મારી જોડે આવ્યું છે અને મારે દવા પીવડાવી છે કે ભાઈ 0.5 ml જેટલી દવા એને આપવી છે. તો કઈ રીતે આપી શકાય એ પણ ખાસ સમજવું જરૂરી છે. તો આ દવા છે એટલે કે ડ્રોપ છે. ડ્રોપને હું ઓપન કરીશ. ઓપન કર્યા પછી એનું ઢકણું વ્યવસ્થિત અહીંયા મૂકીશ. અંદરના ભાગને ટચ કરવાનું નથી. આ ડ્રોપર આમાંથી કાઢી અને મેં દવા લીધી. ધારો કે આ 0.5 ml જેટલી દવા મેં આમાંથી લીધી, એટલે અડધી ટોટી જેટલી. એ દવા એને હું ચમચીમાં લઈશ અને ચમચીમાં નાખી અને પછી બાળકને પીવડાવવાની છે. આ ડ્રોપરથી ડાયરેક્ટ દવા બાળકને પીવડાવવાની નથી. અને આ ટોટીને બાળકને જ્યારે દવા પીવડાવી રહો ચમચીથી, પછી વ્યવસ્થિત ધોઈ નાખવાની છે પાણીથી. અને ધોઈ અને પાછું એને ડ્રોપર જે તે ખોખું આપેલું હોય દવાનું એની અંદર મૂકી દેવાનું છે. હવે બીજી દવા હશે, ધારો કે શરદી ખાંસી હોય તો 3-4 પ્રકારની અલગ અલગ દવાઓ ડૉક્ટરે લખેલી હશે. તો બીજી દવા હશે તો બીજી દવાની અંદર પણ ડ્રોપર એટલે કે ટોટી આપેલી છે. તો આ ટોટી જે ખોખાની અંદર આપેલી છે દવામાં, એ જ દવા એ ડ્રોપર વડે પીવડાવી. એક ડ્રોપર તમે યુઝ કરો અને 3-4 દવા પીવડાવે એવું કરવાનું નથી. કારણ કે જ્યારે એક જ જગ્યાએ બધી દવા ભેગી થશે, એક ડ્રોપર, ધારો કે આ ડ્રોપરથી આ ટોટીથી મેં આ દવા પીવડાવી, આ જ ડ્રોપરથી મેં બીજી દવા પીવડાવી, તો એ દવા વચ્ચે રિએક્શન આવી શકે છે. તો જે ખોખાની અંદર ટોટી આપેલી છે એ ખોખામાં જ જે દવા આપેલી છે એ ટોટીથી એને ચમચીમાં લઈ અને બાળકને પીવડાવવાની છે, ડાયરેક્ટ પીવડાવવાની નથી. અને બીજી વસ્તુ, ઘણા પેરેન્ટ્સની એવી આદત હોય કે ભાઈ દવા પીવડાવ્યા પછી ડાયરેક્ટ જ ટોટી વાળો જે ભાગ હોય અંદર નાખી અને ફિક્સ કરી દેતા હોય, એટલે આ તો બંધ કરી દે છે. એવું કરવાનું નથી. આ ટોટીથી ક્યારે ટીપા જે આપેલા છે ટીપા બંધ કરવાના નથી. એનું જે ઢક્કણ આપેલું છે એનાથી જ એ દવા બંધ કરવાની છે વ્યવસ્થિત કરી. અને જે સૂકી જે જગ્યા હોય અને જ્યાં લાઇટ ઓછી પડતી હોય એટલે લાઇટ પડતી ન હોય એ જગ્યાએ દવાને રાખવાની છે. અને બાળકના કોન્ટેક્ટમાંથી દૂર રાખવાની છે. ઘણીવાર શું છે કે છોકરું રમતું રમતું એ દવા ખોલી નાખીને પી જાય. હવે એનો વધારે પડતો ડોઝ જશે તો ટોક્સિસિટી થશે. એ પણ ધ્યાન રાખવાનું કે ઘરમાં જે ઉપરનો ભાગ હોય એ ઉપરના ભાગે દવા રાખવાની, નીચે રાખવાની નથી. વ્યવસ્થિત જે પેલું આપેલું હોય જબલું, એની અંદર આખા જે ફાઇલ હોય ફાઇલની અંદર મૂકી અને ટીંગાડી દેવાની છે, નીચેના ભાગે રાખવાની નથી. તો દવા પાવતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.